સમાચાર બનાસકાંઠાથી જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું પણ એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। નામ લીધા વગર શંકર ચૌધરી પર ગેનીબેન ઠાકોરે તાક્યું હતું નિશાન। મફત ટ્રીટમેન્ટ કરાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવી યોગ્ય નથી। મદદ કરવી માનવતા છે, ખોટી પ્રસિદ્ધિ પ્રજાના અપમાન સમાન હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। પરબતભાઈ પટેલે તો દોડીને કામ કરતા હતા, આ તો બહારથી લવાયા છે। ઘરના વડીલ ઠપકો આપે તો સમજ્યા, બહારના ચૂંટલી ભરે તે ખટકે છે। આંકડા લઈને રાધનપુર જ રહેવું હતું ને અહીંયા કોણે તમને નોતરું આપ્યું, આ પ્રકારના કટાક્ષ પણ તેમણે કર્યા છે। તમે તો પ્રજાના પ્રતિનિધિ તરીકે સરકારમાં બેહાડ્યા અને કોઈને દવાખાનાનું કામ કરી આલ્યું હોય ને તો એના માટે કરીને ઘરે ઘરે ફરીને તમારા લોકોને વીડિયા બનાવવા માટે ના મેલાય। આ તો એક પ્રજાનું અપમાન કર્યું ગણાય। જે પ્રજા દવાખાને કોઈ માણસ ગયું હોય એને તમે ઘરે જઈને વીડિયા બનાવો એટલે કેટલી હદની વાત છે। આ એક અશોભનીય વર્તન એ આ સમગ્ર વિસ્તારની અંદર થઈ રહ્યું છે।